નમસ્કાર મિત્રો, દેશ દુનિયાના તાજા સમાચાર જોઈએ તે પહેલા ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો, કારણ કે રોજે રોજ તમને આવા તાજા સમાચાર મળતા રહે। માવઠાએ વધુ એક ખેડૂતનો જીવ લીધો। ઉનામાં પાક નિષ્ફળ જતા ખેડૂતોએ કર્યો આપઘાત। ગુજરાતી મુસ્લિમે વગાડ્યો ડંકો। ટ્રમ્પની ધમકી છતાં જોહરાની મમદાની ન્યૂયોર્કના મેયરની ચૂંટણી જીત્યા। ગુજરાતમાં શિયાળા અંગે સૌથી મોટી આગાહી। હવામાન વિભાગે આખી સિસ્ટમ જ પલટી દીધી। આ વખતે શિયાળામાં સૌથી વધારે ઠંડી પડી શકે તેવી શક્યતા। હવે જામનગરમાં સંભળાશે ગીરના વધુ 20 સિંહોની ગૂંજ। જૂનાગઢના સક્કરબાગમાંથી સ્પેશિયલ વાહન મારફતે મોકલાવ્યા છે સિંહો। છત્તીસગઢમાં માલગાડી અને પેસેન્જર ટ્રેન વચ્ચે ટક્કર, 8 લોકોના મોત, અનેક ઇજાગ્રસ્ત। ગેસ કટર મશીન દ્વારા મુસાફરોનું રેસ્ક્યુ। 10% વસ્તીનો સેના પર કંટ્રોલ, રાહુલ ગાંધીએ કર્યું નિવેદન। ભાજપે આપ્યો વળતો પ્રહાર। કેનેડાનો ખતરનાક પ્લાન, લાખો ભારતીયો ટેન્શનમાં। અમેરિકા પણ આ મામલે પડોશી દેશની મદદ કરશે। અમેરિકામાં ન્યુક્લિયર મિસાઇલની ટેસ્ટિંગની તૈયારી શરૂ। ટ્રમ્પના નિવેદન બાદ સેનાઓએ આપી અપડેટ। ફિલિપાઇન્સમાં કાલમેગી વાવાઝોડાથી 26 લોકોના મોત થયા છે। નાઇજીરિયામાં ખ્રિસ્તીઓનો સામૂહિક હત્યાકાંડ, પરિવાર સામે જીવતા સળગાવ્યું। ભારતમાં હાઇડ્રોજન બોમ્બના પરીક્ષણની તૈયારીમાં પોકરણ, 2.1ની શંકા જતાં પાકિસ્તાન એલર્ટ થયું। ભારતીય મૂળના જોહરાની મમદાની બન્યા ન્યૂયોર્કના મેયર, ટ્રમ્પની ધમકી છતાં ઐતિહાસિક જીત। ભારતીય મહિલા ક્રિકેટ ટીમ વર્લ્ડ કપ જીતીને નરેન્દ્ર મોદીને મળવા દિલ્હી પહોંચી। હોટલમાં જોરદાર સ્વાગત કરવામાં આવ્યું તેનું। જો પ્લેનની ટિકિટ 48 કલાકમાં કેન્સલ કરવામાં આવશે તો કેન્સલેશનનો ચાર્જ લાગવામાં આવશે નહીં, નવો નિયમ લાગુ। ફિલિપાઇન્સમાં કામગેલી વાવાઝોડાએ તબાહી મચાવી, મૃતક આંક 52ને વટાવી ગયો છે। તાઇવાનના વૈજ્ઞાનિકોએ કરી કમાલ, ફક્ત 20 દિવસમાં જ વાળ ઉગાડી શકે તેવું સિરમ વિકસાવ્યું। ઇન્ડોનેશિયાના સુલાવેલી ટાપુ પર 6.2નો તીવ્રતાનો જોરદાર ભૂકંપ આવ્યો, સદભાગ્યે કોઈ જાનહાનિ નહીં। અમેરિકામાં ભારતીયોનો દબદબો, વિવિધ શહેરમાં મેયરની ચૂંટણીમાં 36 જેટલા ઉમેદવારોએ નોંધણી કરી। મતદાર વેરિફિકેશનની પ્રક્રિયામાં શિક્ષકો BLO તરીકે ગેરહાજર રહેશે તો ધરપકડ વોરંટ ઇસ્યુ થશે। આખરે હડતાળ સમેટાઈ, વ્યાજબી ભાવના દુકાનદારોની માંગણીઓ સામે સરકારે ઝૂકવું પડ્યું। પાકને નુકસાન કરોડોનું, પણ ખેડૂતને 40 થી 45 હજારથી વધુ સહાય નહીં મળે, સરકારનું એવું આવેદન। અમેરિકામાં અમદાવાદની જેમ જ ઉડતાની સાથે જ વિમાન ક્રેશ, આગનો ગોળો બની મકાન પર પડતા 3ના મોત અને મકાનનું બન્યું ભડથું। અમદાવાદના સરખેજમાં દૃશ્યમ ફિલ્મ જેવી બની ઘટના, પ્રેમી સાથે મળી પત્નીની હત્યા કરી ઘરમાં જ દાટી લાશ। જયપુરમાં ડમ્પરનો કેર, 17 વાહનોને ટક્કર મારી 12 લોકોના મોત। સરકાર આજે મોડી સાંજ સુધીમાં ખેડૂતોના રાહત પેકેજની જાહેરાત કરશે। અત્યાર સુધીનું સૌથી મોટું પેકેજ હોઈ શકે છે। એક કારે યુટર્ન લીધો, બીજી કારે મોફેડ ચાલકને હવામાં ફંગોળ્યો। વડોદરામાં હૈયું ધ્રુજાવતો અકસ્માત, વિડીયો થયો વાયરલ। બિલાસપુરમાં હેરાનીભર્યું સામે આવ્યું, પાટા પર ડ્રાઈવરને દેખાયું કંઈક એવું કે ટકરાઈ ગઈ ટ્રેન, એક્સિડન્ટ પાછળ ખોફનાક કારણ। દ્વારકાના યુવકની જોરદાર સિદ્ધિ, કાચની બોટલમાં કંડારી અદ્ભુત સ્થાપત્ય કૃતિઓ, PM મોદીને આપી પણ ભેટ। આખરે ખેડૂત માટે ખુશખબર, આ તારીખ પછી રાજ્યમાં વરસાદની સંભાવના નહીવત, હવે વરસાદ નહીં આવે, હવામાન વિભાગની આગાહી। જે કમોસમી વરસાદે નુકસાન કર્યું છે તે ખેડૂત માટે ઐતિહાસિક રાહત પેકેજ આપવાની તૈયારી થઈ રહી છે। મુખ્યમંત્રીના નિવાસસ્થાને યોજાઈ ગઈ બેઠક, ગઈકાલે થઈ શકે છે જાહેરાત। હવામાન વિભાગે કરી ઠંડીને લગતી જાહેરાત, ગુજરાતમાં આ વખતે વધારે ઠંડી પડી શકે તેવી શક્યતા। વડોદરામાં હાર્ટ એટેકથી એક બસ ડ્રાઈવરનું મોત થયું છે। દીકરીએ કહ્યું, કંપનીએ મારા પિતાનું મર્ડર કર્યું છે, સમયસર સારવાર ના આપી એટલે મારા પિતાનું મર્ડર થયું છે। દારૂબંધી, હવે દમણમાં પણ નહીં મળે દારૂ। ગુજરાતથી જે દમણ લોકો દારૂ પીવા માટે જતા હતા એની માટે મુશ્કેલી, તંત્ર દ્વારા મૂકવામાં આવ્યો મોટો પ્રતિબંધ। દારૂબંધી, દમણમાં નહીં મળે હવે દારૂ।
દુનિયાના સૌથી મોટા ભવિષ્યવાણીકાર બાબા વેંગાની મોટી ભવિષ્યવાણી 2026માં આ 3 રાશિના જાતકો ખુલશે ધોનના દ્વાર. આજથી દેશના 12 રાજ્યોમાં SIR પ્રક્રિયા શરૂ. 51 કરોડ મતદાનનું વેરિફિકેશન હાથ ધરાશે. તો મિત્રો આજના વિડીયોમાં આપણે એટલું સીમિત રાખીએ. મળીએ કાલના બીજા નવા વિડીયોમાં. તો મિત્રો તમે જો અમારા વિડીયો જોતા હો અને તમને વિડીયો ગમે તો વિડીયોને લાઇક અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. કારણ કે અમે આવો વિડીયો અપલોડ કરતા રહીશું એટલે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરતા રહેજો. તો મળીએ બીજા વિડીયોમાં. Audio Jungle.